बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुबरी श्यामायुध को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बयां चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। प्रणाम। આપણે ઈશ્ક રબતની લીલા લીધી કે કેવી રીતના આપણે પરમધામથી ઈશ્ક રબત કરીને આ બ્રહ્માંડની અંદર આવ્યા. તો આપણે આજે વ્રજની લીલા, તો આપણે ઈશ્ક રબતની આ લીધી તી ચોપાઈ। पहले मूल अद्वैत में भूम जहाँ इशक, तहाँ प्रेम रबद में भया हुक्म हक। यह खेल देखन की इच्छा उपजाई दोए, अक्षर और संयन को आद अनाद पल कह्यो सोए। ताके तीन तकरार कहे सो भये तीनों इंड, ताकी भी तक जुदी जुदी माया मिथ्या नट ब्रह्मांड। पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जन। એ 11 વર્ષ ને 52 દિવસની લીલા આપણે વ્રજમંડલમાં કરી। તો વ્રજમંડલની અંદર આવ્યા એ પહેલા રાજ્યએ અક્ષર બ્રહ્મને હુકમ કર્યો, તો એ આપણે જોયું કે અક્ષર બ્રહ્મને હુકમ કર્યો કે સ્પેશિયલ બ્રહ્માંડ બનાવો, એ બ્રહ્માંડની અંદર આપણને ઉતાર્યા। તો એ કઈ રીતના છે તો આપણે રાજ્યના વચનથી જોશું। તો કેવી રીતના છે?
हित अक्षर को विलसियो मन, पाँच तत्व चौदह भवन, यमे महाविष्णु मन मत त्रैगुण, ताति थिर सब उत्पन्न, या वेद उपजियो सब संसार, देख लो बनी हम को विस्तार, यो आज्ञा भई हम पर, तब हम जाना गोकुल गए, तब हम जाना गोकुल गए। તો પ્રગટવાણીની આ ચોપાઈ છે પ્રકાશ ગ્રંથની અંદર કે કેવી રીતના આપણે આ ખેલની અંદર આવ્યા. અક્ષર ભગવાનને હુકમ થયો તો એ અક્ષર ભગવાન શેનું સ્વરૂપ છે? રાજ્યના મનનું સ્વરૂપ છે, સત્તાનું સ્વરૂપ છે. 5 તત્વ 14 ભવન એટલે 5 તત્વથી આખા 14 લોકની રચના થઈ. યામે મહાવિષ્ણુ મન, મનથે ત્રૈગુણ, તાથે થિર ચર સબ ઉત્પન્ન. એની અંદર કઈ રીતના આખી રચના થઈ એ એક જ ચોપાઈમાં રાજ્ય આપણને બતાવી દીધી કે એની અંદર મન સ્વરૂપ શું આવ્યું? મહાવિષ્ણુ, મનથે ત્રૈગુણ અને એમનાથી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવ્યા અને એનાથી જ આખા થિરચર એટલે બધી જે જળ ચેતન જેટલું બી છે એની ઉત્પત્તિ થઈ ગઈ. યા વિદ ઉપજ્યો સબ સંસાર, દેખ લાવને હમકો વિસ્તાર. આવી રીતે આખો બ્રહ્માંડ કોના માટે બનાવ્યો રાજ્યએ? ખાલી આપણને બતાવવા માટે આ બ્રહ્માંડ બનાવ્યું. જો આજ્ઞા ભઈ હમ પર, તબ હમ જાન્યા ગોકુલ ઘર. અને જ્યારે આપણા ઉપર આવ્યું, આપણને રાજ્ય મોકલા, આપણને હુકમ આવ્યો. હુકમ એટલે શું? ધનજીની ઈચ્છા. એ ઈચ્છાથી આપણે આ ખેલની અંદર આવ્યા. તો જેવો એ હુકમ આપણા ઉપર આવ્યો, તબ હમ જાન્યા ગોકુલ ઘર. કે હજી સુધી તો શું લાગતું હતું આપણને? મારું ઘર શું છે? પરમધામ છે, જ્યાં રાજ્ય છે, જ્યાં ધણી છે, એ મારું ઘર છે. પણ જેવા આપણે ખેલની અંદર આવ્યા, જેવા બ્રજમંડળની અંદર આવ્યા, તો એવું થઈ ગયું કે જાણે ગોકુલ જ મારું ઘર છે. એમાં જે સુરતા ઉતરી આપણી, તો જે આપણા ફેમિલી જે આપણા પરિવારજનો હતા, તો આપણને એ થઈ ગયું કે આજ મારા પતિ છે, આજ મારા બાળકો છે, આજ મારા સાસ સસુર છે. આમ સુરતા એવી રીતે નહીં કે આમ આપણે કેમ જન્મ થયો હોય અને ઉતરી, એ રીતે નથી ઉતરી. સુરતા તો આમ ગોપીઓ કોઈ નાની હતી, કોઈ મોટી હતી, કોઈ તો કેટલી મોટી હતી, એમ 50 વર્ષની, 60 વર્ષની, એટલી મોટી મોટી ગોપીઓ હતી અને કેટલા પરિવાર હતા બધાને. તો આપણી જેવી સુરતા ઉતરી તો આપણને એ જ થઈ ગયું કે આજ મારું ઘર, જેમ અત્યારે આપણને છે કે આજ મારું ઘર. એમ જે આપણે તન ધારણ કર્યું એ જ આપણે માની લીધું કે આજ મારું ઘર. તો જેમ વ્રજમાં આપણે ઉતરા તો આપણને એ જ થઈ ગયું કે આજ મારું ઘર છે. પછી શું થયું? જ્યો નીંદ में देखिए सुपन, यो उपजे हम व्रजवधु जन, उपजत ही मन आशा घनी, हम कब मिलसी अपने धनी. કે જેવી રીતે આપણે સપનામાં જોઈએ છીએ, જેવી રીતે હું એક સપનું જોઉં અને સપનાની અંદર મારું એક તન ઊભું થાય અને એ તનની અંદર જે લીલા થાય એ આખું કેવની અંદર થાય છે? સપનાની અંદર. હકીકતમાં તો હું મૂલ મિલાવામાં બેઠી છું, પણ આ સપનું જોઉં છું જેની અંદર આ બધું ઊભું થયું છે. તો મૂલ મિલાવામાં બેઠા બેઠા પહેલું સપનું શું આવ્યું મને? વ્રજમંડળનું. તો જેવી રીતે સપનામાં આપણે જોઈએ એ રીતે હું વ્રજવધુની જેમ ઊભી થઈ વ્રજની અંદર. પણ આવી તો સૌથી પહેલા ઈચ્છા શું થઈ? ઉપજત ही मन आशा घनी, हम कब मिलसी अपने धनी. એ પ્રેમ છે, જે પ્રેમ છે આપણા હૃદયની અંદર રાજ્ય માટે, સખીઓ માટે, એ પ્રેમ એમનેમ છે.
એ પ્રેમ રાજ્યએ લીધો નથી. વ્રજની અંદર આપણી અંદર માયાએ પ્રવેશ નથી કર્યો, ફક્ત પ્રેમ. એટલે એ પ્રેમના કારણે જેવી હું આવી તો શું ઈચ્છા થઈ મને? મારા ધણીને મળવું છે. હમ કબ મિલસી અપને ધણી, હું ક્યારે મળીશ મારા ધણીને? એમ જાણે એક જ પલય નથી થઈ હજી તો એ ખેલને, પણ એવું લાગે કે યુગો વીતી ગયા, જાણે વર્ષોના વર્ષો, યુગોના યુગો વીતી ગયા. એવો વિરહ આવ્યો હૃદયની અંદર કે હું ક્યારે મળું મારા ધણીને. અને ધણીએ શું કર્યું? મૂળ सूरत अक्षर कीजिए जिन चाहिया देखो प्रेम सने, सो सूरत धनी को ले आवेश, नंद घर पियो प्रवेश। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, श्री धाम के धनी की जय। રાજજીની અક્ષરબ્રહ્મની સુરત અને ધનીજીનો આવેશ. મૂળ સુરત અક્ષર કીજે, અક્ષરબ્રહ્મને ઈચ્છા થઈ હતી કે મારે રૂહો અને રાજ્જી વચ્ચે જે ઇશ્ક છે, જે પ્રેમ છે, એના દર્શન કરવા છે. તો અક્ષરબ્રહ્મ કેવી રીતે આવ્યા? એક દ્રષ્ટા બનીને, એક સુરતા બનીને, એ દ્રષ્ટા બનીને કૃષ્ણજીના સ્વરૂપમાં આવ્યા. જીન ચાહ્યા દેખો પ્રેમ સને, કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે ને બનાવે ને મિટાવે, સત્તા કેવડી હશે અક્ષરબ્રહ્મ પાસે, પણ એ અક્ષરબ્રહ્મને ચાહના શું છે? પ્રેમ સને. એ અક્ષરબ્રહ્મને ખાલી પ્રેમ જ જોવો છે, એ ઈચ્છા છે. તો ધનીજીનો આવેશ ક્યાં પ્રવેશ કર્યો? નંદ ઘર કયો પ્રવેશ? કે નંદ બાબા જશોદા મૈયાની ઘરે કૃષ્ણજીના રૂપમાં પ્રાગટ્ય થયું. હવે પ્રાગટ્ય થયું તો એ પેલા સખીઓ જ્યારે ઉતરી, જે સુરતાઓ આવી તો હજી સવારના 4:30 વાગ્યાના સમયમાં ઉતરી. જે ધામથી આપણે ઉતરા એ જ સમયે બ્રજમંડલની અંદર ઉતરી. અને ઉતરી તો 4:30 વાગે આમ તો કોઈ જાગતું ના હોય, બધી સૂતી હતી. તો બધાને એક જ સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? કે હું આમ જે શિંગાર હતો, જેટલી બી સખીઓ હતી, આપણને એક જ સપનું આવ્યું કે આપણે બધા શ્યામાજીના શિંગારની અંદર છીએ. શ્યામાજીનો શિંગાર શું છે? હરા રંગનો ચરણીયો, શ્યામ રંગની કંચુકી અને લાલ રંગની સાડી. તો એ ત્રણેય શેના પ્રતીક છે? કયા સાગરના? હરો રંગ કયો સાગર છે? હા, યુગલ કિશોરના શિંગારનો સાગર છે. લાલ રંગ છે તો ઈ શેનો સાગર છે? રૂહોની શોભાનો સાગર છે. શ્યામ રંગ છે તો ઈ શેનો સાગર છે? ઇલમનો સાગર છે. તો આ ત્રણેય સાગર શ્યામાજીનું આખું સ્વરૂપ છે. એ શ્યામાજીના આપણે બધા અંગ છીએ. તો આપણે વહેલું જે સપનું જોયું એમાં આપણા બધાનો મૂળ શિંગાર હતો. આપણે બધા એક જ શિંગારની અંદર. અને આપણે જોયું નંદ બાબાનું ઘર. નંદ બાબાનું ઘર જોયું અને એની અંદર પાલનું જોયું. પાલનાની અંદર સુંદર બાલક ઓઢી રહ્યું હતું, એકદમ સુંદર બાલક. અને એ સુંદર બાલકની અંદર આપણને કોના દર્શન થયા? ધનીજીના કિશોર સ્વરૂપના દર્શન થયા. હવે ઈચ્છા હતી હમ કબ મિલસી અપને ધની, કેટલી વ્યાકુળતા હતી હૃદયની અંદર. તો વ્યાકુળતા હતી તો રાજ્યએ સૌથી પહેલા પણ દર્શને ક્યાં કરાવ્યા? કે આવીને સૌથી પહેલા સખી મારી માયા ન જોવે, આવીને સૌથી પહેલા કોઈને ન જોવે તો કોના દર્શન કરે? કે જેની એને ઈચ્છા છે, જેની તડપ છે, એ સ્વરૂપના આપણને દર્શન કરાવ્યા. તો એ કિશોર સ્વરૂપના આપણે દર્શન કર્યા. અને એ સ્વરૂપે એ સમયે આપણી ઉપર મોહિની રહી. કેવી? પ્રેમની નજર, ઇશ્કની નજર, કે જ્યાં બ્રહ્માંડના કોઈની અંદર નથી. એ ઇશ્કની એક નજર આપણા ઉપર નાખી. જ્યારે આપણે સપનામાં, હજી તો સ્વપ્નમાં દર્શન કર્યા છે, અને એ આપણે જોઈ લીધી સપનાની અંદર. તો પછી શું થઈ ગયું? જ્યારે ઉઠ્યા ત્યારે આપણે એક રૂહ આમ એ ઇશ્કની નજર પડી ને તો આમ રસથી આખી ભરાઈ ગઈ, રસથી છલકાઈ ગઈ સખીઓ. આપણે એક આમ જાણે અંદર એક ઉત્સાહ આવી ગયો, એક ઉમંગ આવી ગયો, અને આમ પ્રેમ રસની અંદર ડૂબી ગયા, આમ લબાલબ. અને
એની અંદર આપણે એટલા આમ એટલા ઓતપ્રોત થઈ ગયા એ રાજ્યની ખાલી એક દ્રષ્ટિમાં, એ સ્વરૂપની એક ઝાંખીની અંદર, કે આપણે આમ સુધ બુધ આખી ખોવાઈ ગઈ આપણી. અને જે કીધું તું ને વાલાએ કે લાલ 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 થઈ ગયા આપણે, એમ કે કેવી નજરથી મને જોયું. હવે હજી હાલત કેવી છે એને ઓળખતા નથી એ કોણ છે, કેમ કે મેમરીમાં કશું નથી, આપણને યાદ નથી કે કોણ છે, એ સ્વરૂપ કેવું છે. પણ એક પ્રેમની નજર જ એવી કે આપણને પાણી 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 કરી દીધો એમ એ સમયે. તો એ સ્વરૂપે એક નજર મૂકી અને સખીઓએ 16 શિંગાર કરીને તૈયાર થઈ, જે આપણી પરમધામની રીતિ છે. પરમધામમાં શું કરીએ આપણે રોજ? 16 શિંગાર કરીને ધનીજી પાસે જઈએ, એક દૂજી કો શિંગાર કરાવી, શ્યામાજીને શિંગાર કરાવી, ધનીજીને શિંગાર કરાવી, અને પછી આપણે અર્શનો મિલાવો થાય. અર્શનો મિલાવો થાય તો ધનીજી શું કરે? શ્યામાજી કેવી રીતે આવે છે? ઘૂંઘટ કરીને, અર્ધ ઘૂંઘટ કરીને ધનીજી પાસે આવે છે. તો ધનીજી શું કરે છે? ત્યારે શ્યામાજીનો ઘૂંઘટ ખોલે છે, સિંદૂર પૂરે છે, આલિંગન કરે છે. અને રોજ આપણે એમ જીવનમાં એકવાર બધાના લગ્ન થતા હોય, પણ ધામમાં તો નિત્ય આપણા લગ્ન રાજજી સાથે થાય છે. તો એ લીલા જે અર્શનો મિલાવો છે, કે સવારમાં હું ઉઠું ને હું શિંગાર કરું તો મારું મુખડું કોણ જોવે? પેલું વેલું કોણ જોવે? મારું મુખડું મારા ધણીજી જોવે છે. તો આપણે જ્યારે વ્રજમંડળની અંદર આવ્યા તો પહેલા વહેલા જ આપણે કોને જોઈ લીધા સપનામાં? ધનીજીને. પણ એટલી શરમ આવી, એટલી લાજથી આપણે આમ પાની પાની થઈ ગયા ત્યારે તો આપણે ઘૂંઘટ કરી દીધું કે હવે આ મુખ મારે બતાવવું કોને, એમ એટલી પાણી 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 થઈ ગઈ. જે નવી દુલ્હન હોય અને નવી આમ ઈશ્ક થયો હોય, પ્રેમ થયો હોય, તો આપણે અત્યારના જમાનામાં જોઈએ તો ચેટિંગ કરતી હોય તો મલકાતી હોય એમ આજુબાજુ કોઈ જોઈ લે તો એમ છુપાઈને ફોન લઈને આમ વાત કરવા જાય એમ, કે કોઈને બતાવવું ન હોય એમ. અને કોઈ આમ મસ્તી કરે તો બોલવા જેવી ન હોય એમ, કે શું વર્ણન કરું એમ, શું થાય છે અંદર, કે હૃદયના એવા ભાવ ઉછરંગ આવતો હોય કે શબ્દોમાં આવી ન શકે એમ. બતાવું તો કેમ બતાવું એમ, કે શું થાય છે મને એમ. તો હવે એ તો આઈની, તો હવે ઓલા ધામની રાજ્યની નજર, પ્રેમની નજર, ઈશ્ક ભરેલી નજર, જે રસથી લબાલબ હોય અને આપણા ઉપર પડી હોય તો શું હાલત થાય એમ. એક જાણે નશો ચડી ગયો હતો અને એ નશાની અંદર કોઈને આમ હકીકતમાં આપણને ઈચ્છા જ નહીં કોઈને બતાવવાની, અને આમ તાકાત નહોતી કોઈને બતાવવાની. તો એવી પાણી પાણી થઈ ગઈ. અને અબીલ ગુલાલ કંકુ લઈને બધી ક્યાં ઉપડી ગઈ? આપણે નંદ બાબાની ઘરે. તો ત્યાં પહોંચી ગઈ આપણે. ત્યાં પહોંચી તો પારણાની અંદર સીધી ત્યાં જ પહોંચી ગઈ, કેમ કે ખેંચાણ જ એવું હતું એમ. આપણે અહીંયા એક્સપિરિયન્સ કર્યું હોય કે ખેંચાણ એવું થાય ધનજી તરફ કે આપણે ખુદને રોકી જ ના શકીએ. એ આપણે એની ઝલક એક્સપિરિયન્સ કરી. તો એ બ્રજની અંદર તો ઈશ્ક લબાલબ હતો. તો એ ખેંચાણ કેવું જોરદાર હતું આપણે, કે સીધા પારણા પાસે પહોંચી ગઈ જ્યાં ધનીજી પોઢ્યા હતા. તો જોવે છે સુંદર બાલક એની અંદર પોઢેલું છે. પણ ગોપીઓ જ્યારે જોવી છે, આપણે જ્યારે દર્શન કર્યા તો કોઈ બાળક આપણને દેખાણું નહીં. આપણને કેવું સ્વરૂપ દેખાણું? કિશોર સ્વરૂપ દેખાણું ધનીજીનું. એ જ કિશોર સ્વરૂપ જેને આપણને સપનામાં દર્શન આપ્યા હતા, એ જ કિશોર સ્વરૂપના દર્શન થયા. તો જોવે છે અને એ જ નજરથી પાછા, જે નજરથી સપનામાં જોયા હતા એ જ નજરથી પાછી ઘાયલ કરે છે એમ. પ્રેમની દ્રષ્ટિ એમ એવી નજર નાખે સખીઓ ઉપર, આમ જાણે બીજે કઈ જોઈ ના શકે એમ. એવું થાય કે સહા ભી ના જાય ઓર દેખે ભી રહા ભી ના જાય એવી આપણી હાલત થઈ ગઈ રાજજીને જોઈને એમ, કૃષ્ણજીને દર્શન કરીને. તો જોવે બધી સખીઓ, એકબીજીને જોવે છે પાછી એમ. જોવે છે તો બધી સખીઓની હાલત એવી એમ, બધી શરમાઈ, બધી જોઈ ના શકે, બધી જોવે ખરા.
તો એક સખીએ વળી હિંમત કરી બીજીને પૂછ્યું એમ, એક વાત કહું તને, એમ કીધું. તો કે હા કે ને, શું વાત છે? કે આ પારણામાં જે બાલક છે ને, એ મને બાલક નહીં દેખાતું એમ. રાત્રિના મને જે સપનું આવ્યું હતું ને, એમાં મને આ બાલક કિશોર સ્વરૂપે દેખાતું, અને અત્યારે જે બાલક છે ને, એમાંય મને એ જ કિશોર સ્વરૂપના દર્શન થાય, મને કોઈ બાળક દેખાતું જ નથી એમ. તો બીજી ગોપીને તો અંદરથી એક ટાઈમ આમ હાશ થયું એમ, કે ખાલી જાણે મને જ આવું થતું હશે એમ. પણ એને જ્યારે ખબર પડી કે મારી સખી હારે આ જ હાલત છે એમ, તો એને તો અંદરથી એમ થયું, તરત જ બોલી ગઈ કે તને કહું, મારી એ જ હાલત છે, મને બાળક દેખાતું નથી, કિશોર જ દેખાય છે એમ. તો એમ કરતા કરતા ત્રીજીને પૂછ્યું, ચોથીને પૂછ્યું, પાંચમીને પૂછ્યું, અને જે આપણી ધામની સખીઓ, જે આપણે બધા એક સાથે ખેલની અંદર આવ્યા ને, આખી વાહેદત આપણને ખબર પડી ગઈ એમ. આખી વાહેદત કે કઈ કઈ સખીઓ આપણી છે, આમ નથી ખબર કે કઈ છે, કેવી રીતના છે, પણ આમ કે એક જ ભાવ, એક જ હૃદય, એક જ પ્રેમ જેની અંદર છે. આપસમાં કોઈ અલગાવ જ નહીં, પછી આપસમાં કોઈ વસ્તુ છુપાવવાની જ ના આવી, આપસમાં એકબીજા પ્રત્યે એવી નિખાલસતા, એવું પારદર્શક હૃદય હતું આપણું બ્રજમંડળની અંદર. એક વાતય આપણે એકબીજાથી છુપાવતા નહોતા. જ્યારે આપણને એ ખબર પડી કે બધાને એક જ સ્વરૂપ દેખાય છે એમ, એક જ રીતિ છે આપણી, તો એ એવું ખુલી ગયું કે આપણને ખબર ન પડી કેવી રીતે ખુલી ગયું એમ. તો એવો પ્રેમ, અને માયા નહોતી, એ કારણે આપણે મારું તારું એવું કાંઈ નહોતું આપસમાં એમ. ભલે એક જ સ્વરૂપ સાથે પ્રેમ, પણ આ સ્વરૂપ મારું એવું કોઈ દિવસ નથી થયું કે કાનો મારો. એવી લીલા થતી વ્રજની અંદર કે કાનો માખણ ચોરી કરવા આવે, કાનો મટકી ફોડવા આવે, તો અને પછી બાળક હતા ને જ્યારે, ત્યારે તો તેડીને લઈ જતી, આમ રમાડી. આખો દિવસ ગોપીઓનો આમ જાણે આમ ઘેરો વળી ગયો હોય નંદ બાબાની ઘરે. આખો દિવસ આપણને જાણે આમ ન્યા જ રહેવું હોય, ક્યાંય બીજે જવું જ ન હોય એમ. બાના કરી કરીને આવે, રમાડે, એટલું બધું રમાડે. જશોદાજી કે મારો વારો નથી આવતો આની અંદર, તો થોડી વાર તો મૂકો કે મારા હાથમાં આવે. તો જશોદાજીને આપણે કહી દઈએ પાછું, તમારી પાસે તો આખો દિવસ હોય, અમને થોડીક વાર તો રમાડવા દો. અને આપણે પાછી એટલી બધી એમ, વારો કેવી રીતના આવે એમ. તો કોઈ સખી વળી તેડીને ઘરે લઈ જાય, બહુ ઉત્સાહ આવી જાય એમ કે આપણે ખવડાવવું કંઈક એમ, આમ રમાડું ખવડાવવું એમ, તેડીને ઘરે લઈ જાય. બધાયને દેખાય બાળક, પણ એને દેખાય કિશોર. ઘરે જઈને લઈ જાય તો એ કિશોર સ્વરૂપમાં જ એની સાથે. તો જે પ્રેમની, ઇશ્કની જે ધામની લીલા છે આપણી, જે રાજ્ય સાથેની છે, એ જ લીલા ધનીજીએ વ્રજમાં આપણી સાથે કરી. જે પ્રેમની લીલાઓ છે, એ જ લીલા, એ જ અંતરંગ લીલા, એ આપણી સાથે કરી. તો એની માટે પ્રગટવાણીની અંદર જ ચોપાઈ છે, સુંદર બાલક મધુરી વાની, ઘર લ્યાવે ગોદ ચઢાય. કેવી રીતે લઈ આવે? ગોદમાં લઈને. સેજ્યાએ ખિન્ને પ્રેમે પૂરા, સુખ લેવે ચિત ચાહે. સેજિયામાં બિછાવે તો એ તો સેજિયાના સુખ આપે, પૂર્ણ પ્રેમના સુખ આપે, પૂર્ણ ઇશ્કના સુખ આપે. પણ એની અંદર ધનીજીની અંદર, સખીઓની આપણી કોઈની અંદર કોઈ કામ ભાવના નહીં, ખાલી પ્યોર ઇશ્ક, પ્યોર પ્રેમનો ભાવ છે. એ પ્યોર પ્રેમના ભાવથી જ પૂરેપૂરી લીલા થતી. બાલ ચરિત્ર લીલા જોવન, કઈ વિધ સને કિએ સંયન, કઈ લીએ પ્રેમ વિલાસ જો સુખ, સુખ કેતે કહું યામુખ. બાલ ચરિત્ર, બાલ સ્વરૂપ હતું, પણ લીલા જોવન હતી. કઈ વિધ સને કિએ સંયન, કેટલી અલગ રીતે આપણને પ્રેમ ઇશ્કના સુખ આપ્યા આપણને ધનીજીએ. સો કેતે કહું યામુખ, આ મુખથી તો ઇન્દ્રાવતીજી કે કેટલું વર્ણન કરું એ સુખનું એમ. એક દિવસની, બે દિવસની લીલા નથી, એક પહરની આ લીલા નથી, આ કે રોજે રોજની 11 વર્ષ સુધીની, સવાર, બપોર, સાંજ, રાત્રિની બી કેટલા પલ હોય એની અંદર, કેટલા તો આમ જાણે એવું નહીં, બાલા તો એમ કહેતા હતા કે એવું નહીં કે કોઈ એક ગોપીની સાથે હોય એમ,
એવું હતું કે એકની પાસે પહોંચતા હતા, એવી લીલા હતી બ્રજમંડળની અંદર એમ. અને વાહેદતે ખુલી હતી તો અરસપરસે જ્યારે એકની વાત બીજીને બતાવે ને કે મારી સાથે આ લીલા થઈ, ઈ સખીએ ઈ સુખ લઈ શકતી હતી. અને તોય આપણે જોઈએ એકબીજીને આપણને કેટલો પ્રેમ હતો, એકબીજીને કેટલો આમ કૃષ્ણજી સાથે એકને આપણને ધનીજી સાથે એટલો પ્રેમ હતો, તો સવારથી રાત સુધી આપણે બધાય તડપતા હતા, આપણે બધાય એની એક ઝલક માટે તરસતા. તો સખી શું કરે, કોઈ એક લઈ ગઈ હોય ને તો બીજીને વાત કરે કે તું લઈ જા ને, તને આટલી તડપ છે તો તું આટલું વિચાર જ શું કામ, એક દિવસ એ કર, તું લઈ જા ને જો તો કે લીલા કરે છે તારી સાથે. તો એની સાથે બી એ લીલા થાય, એ બીજી સખીને કે તું લઈ જા. એવું હતું જ નહીં કે મારા ધની તો મારા જ, હું સુખ લઈ લઉં તો બીજા સાથે શેર ન કરું, એવું આપણી અંદર હતું જ નહીં. આપણે એક રૂહ, આમ જાણે આત્મ એક ને દેહ અલગ અલગ. શ્યામાજીના અંગ હો સુંદર સાથ, એક એક અંગ હું બધીને સુખ આપું એમ. જેવું શ્યામાજીનું હૃદય એવું આપણું હૃદય એમ, કે એકને હું સુખ આપું એમ. તો એ રીતે આપણે એકબીજીને વાત કરતા હતા, કોઈ રાગ દ્વેષ નહોતું આપણે. અને બ્રજમંડળની અંદર બહુ બધી પ્રકારની ગોપીઓ હતી, કે કોઈ યશોદા મૈયા જેવી કે વાત્સલ્ય ભાવવાળી ગોપીઓ હતી, કોઈ આપણા સખીઓ માધુર્ય ભાવવાળી હતી, કોઈ કુમારિકાઓ હતી. કુમારિકાઓ કોણ હતી, જે આપણી બધી બાળકીઓ હતી ને આપણે ગોપીઓ સ્વરૂપ હતા, તો ગોપીઓને બાળકો તો હતા જ, કોઈને ગ્વાલો હતા, કોઈને કુમારિકાઓ હતી. તો જે કુમારિકાઓ હતી શું કરતી, નાની નાની બાળકીઓ હોય તો શું કરે, માતાનું અનુકરણ કરે. અહીંયા બી આપણે જોઈએ તો શું કરે, મમ્મી જેમ તૈયાર થાય એમ તૈયાર થવું હોય, એને લિપસ્ટિક એ કરવી હોય, શિંગાર એ કરવો હોય, જેવું મમ્મી કરતી હોય, નાની હોય તો એની જેમ રસોઈ એ કરવી હોય. તો એ જ રીતે કુમારિકાઓને એ જ હતું, કે જેમ ગોપીઓ આપણે એની મમ્મીઓ બધી જે માતાઓ હતી, એ જે લીલા કરતી, એ જે શિંગાર કરતી, એમાં એનું અનુકરણ કરતી. એ એની જેમ માટકી ભરવા જાય તો એ નાની માટકી લઈને ફરે, ઓલી મોટે દૂધ દહીં વેચવા જાય તો એ નાની માટકી લઈને ફરે, એમ જોડે જાતી અને એ લીલા જોતી કે મારી મમ્મી છે, જે માતા છે, એની સાથે કાનાની કેવી લીલા છે એમ, કેવો ઈશ્ક છે, કેવો પ્રેમ છે. જોઈને એમને ઈચ્છા થઈ ગઈ. અક્ષર ભગવાન છે તો એમની 24,000 કુમારિકાઓ સખીઓ છે. અક્ષર ભગવાન એક દ્રષ્ટા રૂપે ખેલ નથી જોયો, અક્ષર ભગવાને 24,000 રૂપે ખેલ જોયું છે. એ 24,000 ઈશ્વરી સૃષ્ટિ છે, કુમારિકાઓ છે, એ અક્ષર ભગવાનની છે. જેમ આપણે છીએ 12,000 ધનીજીની આજ્ઞાઓ, એવી રીતે 24,000 અક્ષર ભગવાનની સખીઓ છે. તો એ ઈશ્વરી સૃષ્ટિ કુમારિકાઓના રૂપમાં આવીને એને દર્શન કર્યા લીલાના. તો એમને પણ ઈચ્છા થઈ ગઈ કે અમારી સાથે લીલા, હજી તો રાજજી કે તમને હું બતાવું તો છું કે લીલા એમ એક સ્વરૂપે, પણ લાલસા એવી, ઈશ્કની પ્રેમની લાલસા એવી છે કે આમ જાણે અનંત પ્યાસ લાગી હોય આપણને, અને આપણે જલ પીએ તો આપણને અંદર ઠંડક થાય. પણ ઈશ્કની પ્યાસ એવી છે કે અનંત પ્યાસ લાગી હોય ને રાજજી આપણને ઈશ્કનો રસ પીવડાવે ને, ઓર વધી જાય. એમાં કોઈ આમ ધરાવ જ નથી, પ્યાસ બુઝે જ નહીં. ઈશ્કની પ્યાસ એવી પ્યાસ છે. તો અક્ષર ભગવાન જોતા લીલા બધી, પણ એમાંય એને ધરાવ નહીં, સેટિસ્ફેક્શન નહોતું. એ ઈશ્વરી સૃષ્ટિને કુમારિકાઓને બી ઈચ્છા થઈ ગઈ કે અમારે આવા પતિ જોઈ, કેમ કે એમની સાથે લીલા નહોતી થતી. બ્રજની અંદર ધનીજી આપણી સાથે લીલા કરતા હતા, તો કુમારિકાઓએ શું કર્યું હતું, ઓલું વ્રત કર્યું હતું ને, કાત્યાયની દેવીનું વ્રત. એમને સાંભળ્યું હશે કે કાત્યાયની દેવીના વ્રત કરવાથી મનચાહા વર મળી જાય એમ, પણ હવે એને મનચાહા વર જોતા હતા એ કોણ, ધામના ધણી જોતા હતા એમ. તો હવે એ ઈચ્છા કાત્યાયની દેવી તો પૂરી ન કરી શકે, તો ધનીજીએ એમની ઈચ્છા પણ પૂર્ણ કરી.
કે જ્યારે એમને નિર્વસ્ત્ર સ્નાન કર્યું જમનાજીની અંદર, તો એક એક ઈ કુમારિકાઓને ધનીજી કહે છે, ત્યારે વસ્ત્ર હરણ કર્યા ને, શું કામ તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો? પૂછ્યું તું તો કીધું એમને કે અમારી આ ઈચ્છા છે એમ. પણ હવે કાનાએ વસ્ત્ર હરણ કરી લીધા, એમ લઈ લીધા. તો ત્યારે તો કેવું થઈ ગયું એમને એમ કે બહાર કેમ ના નીકળી હવે એમ. કોઈ આવડી અવડી છે એમને શું હોય, 5 વર્ષની બાળકીઓ છે, પણ અંદર આમ તનની ઉંમર છે એમ, અંદર રૂહની કોઈ ઉંમર નથી. એમને તો એમને ધની જોતા હતા એટલે એ જ લાજ આવે, એ જ શરમ આવે, તો કેવી રીતના એમ બહાર નીકળી હવે અમે એમ. પણ ધનીજીએ કીધું કે જેમ છે ને એમ બહાર નીકળો, તમારું બધું મૂકીને, તમારી અંગની પરવા કર્યા વગર એમ. તો એ બહાર નીકળી તો જેમ છે એમ જ બહાર કાઢી બધી, અને પછી એમને રાસની અંદર પ્રવેશ આપ્યો. કેવી રીતે કે એમના ઉપર ધનીજીએ ઈશ્કની નજર કરી, અને ઈશ્કની નજરથી એમનું આખું સ્વરૂપ એવું થઈ ગયું કે એમને રાસની અંદર એન્ટ્રી મળે. તો ધનીજીએ શું કર્યું, જ્યારે આપણે વ્રજમાંથી રાસમાં જાય છીએ ત્યારે એક એક ગોપીની અંદર બે બે કુમારિકા સખિયાઓ એ રીતે પ્રવેશ કરે છે. અને આપણે જે ધનીજી સાથે ઈશ્ક પ્રેમ રસનો આનંદ લઈએ છીએ, એ જ ઈશ્ક પ્રેમનો રસનો આનંદ ત્યારે કુમારિકા સખીઓને પણ. તો અલગ 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 ગોપીઓ છે બ્રજમંડળની અંદર, અને અલગ અલગ સાથે આપણી અલગ અલગ ધનીજીની લીલાઓ છે. તો આપણે વાણીના માધ્યમથી સાંભળીએ રાજજીએ કેવું વર્ણન કર્યું છે. प्रेम सेवा वाले प्रकट कीधे ब्रज तनी आवा, वचन विचारीने जोईए काई नसया तणा निर्धार. श्री दाम तणा साथ सांभळो, હું તો કહું છું લાગીને પાર. જે રે મનોરથ કીધા પણ તે પૂરણ તેરે થાય. બ્રજમાં કીધી આપણ વાતડી, પિતા સઘળી માહિસને. કામ કરતા અતિ ઘણા પણ ખિન્ન ચાલ્યું. વિવિધ પેરે શણગાર જો કરતા મન ઉલ્લાસ જ થાય. મનના મનોરથ પૂરણ કરતા રંગ ભલની વિહાર. ઉઠતા બેસતા રમતા વાલો, ચિત્તથી તે અળગો ન થાય. જ્યારે વન પધારતા ત્યારે ખીણ વરસાસો થાય. માહો માહે વિચાર જ કરતા વાત જ કરતા. આતમ સહુની એક જ દિવસે જજવી તે દિવસે. નિસ દિવસ વારાજી સુવાતો રામત કરતા જાય. કિન માત્ર જો અલગા થઈ તો વિછોડો કિન ના. વિવિધ વિલાસ વાલાજી કરતા પૂરણ મનોરથ થાય. જ્યારે વાછડા લઈ વન પધારે ત્યારે ભ્રુમતા દઈને જાય. દાન લીલાની રામત કરતા માથે મહિમા કરનો ભાર. વચન રંગના ઉતલા વાલતા રમતા વન વંચાર.
વ્રજન સૈયે પ્રગટ કીધું અતિ ઘણા વચન વિવેક. એ વચન જોઈને ચાલીએ તો આપણ થઈ વિશેષ. બ્રજલીલા અતિ મોટી છે, જોજો નરસૈયા વચન પ્રમાણ. એ પગલા સર્વે આપણા તમે જાણી શકો તે જાણ. કહે શ્રી ઇન્દ્રાવતી સુણો રે સાચી, લંકે ધાની નહીં વાત. એ અજવાળું કીધું મારે મારે આપણને આવા. કહે શ્રી ઇન્દ્રાવતી સુણો રે સાચજી, એ હવે લંકે ધાની નહીં વાત. એ અજવાળું સર્વે કીધું મારે વારે આપણને શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધનીજીના વચન. રાસ ગ્રંથની અંદર ધનીજીએ વ્રજનું વર્ણન કર્યું છે. પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી. તો આજે આપણે પ્રકરણ ગાયું આખું એ રાસ ગ્રંથનું છે, જેની અંદર બ્રજમંડળનું આપણને વર્ણન કર્યું કે કેવી આપણી હાલત હતી, કેવો ઇશ્ક હતો, કેવો પ્રેમ હતો. આપણે શું કરતા હતા વ્રજની અંદર? આપણે સાંભળ્યું શું કરતા હતા આપણે વ્રજની અંદર? માહોમાં વાતો કરતા હતા. આપણે સવારથી શું કરતા હતા? સવારથી આપણે ઉઠીએ તો સવારથી આપણે ઘરનું બધું કાર્ય કરતા હતા, પણ ખાસ તો આપણી રુચિ શેમાં હતી? શું બનાવવાની અંદર? શું સ્પેશિયલ આપણે એક વાનગી છે જે આપણને ખબર હતી કે આપણા ધનીજીની ફેવરેટમાં ફેવરેટ, પ્રિયમાં પ્રિય. હા, તો આપણે માખણ બનાવતા હતા. તો કેવી રીતે બનાવતા હતા માખણ? કેવો પ્રેમ રસ પૂરીને માખણ બનાવતા હતા. એમ કે જ્યારે માખણ બનાવતા હોય તો વિચારની અંદર કાનાજી માખણ બનાવતા હોય તો વિચારની અંદર ધનીજી એમ કે એક એક લીલા એની કે જ્યારે વનમાં જાય છે તો કેવી રીતના ચાલે છે, કેવા એમના ચરણ છે, કેવા એમના ઘૂંઘરું છે, કેવી એમની મધુર વાંસળી છે, કેવી એમની મધુર વાણી છે, કેવા એમના વચન છે. એક એક વસ્તુ યાદ કરી માખણ બનાવતા હતા. એમને કે આપણે એમને માખણ બનાવી દઈએ. માખણ બનાવી દઈએ તો એ ચિત્તમાં શું હતું? આપણે કાનો જ આપણા ચિત્તમાં રહેતો હતો. તો માખણ કાઢતા. માખણ કાઢી તો શેના માટે કાઢતા? એમને ભોગ લગાવવા માટે. રોજ આપણને ખબર છે આવશે કે નહીં આવે એનો કોઈ વિચાર જ નહીં, પણ આવી જાય તો હું લગાવું રોજ. એના માટે આપણને શબરીની વાત કરી હતી કે રામ આવશે, રામ આવશે, રામ એક દિવસ આવશે. ક્યારે આવશે એને ખબર નથી, પણ છતાં એની તૈયારી રોજની. રોજ કેટલા વર્ષના હતા? 16-17 વર્ષના હતા. તો વૃદ્ધ થયા ત્યાં સુધીની રોજ એ જ તૈયારી. એ જ રીતે ફળ લઈને આવે, એ જ રીતે ભોગ તૈયાર કરે, એ જ રીતે આંગણું સજાવે, એ જ રીતે ફૂલો સજાવે, એ જ રીતે રોજ આંખો પથરીને રામ ભગવાનની રાહ જોતા હતા. ખાલી એક વચનથી જે એમના ગુરુજીએ કીધું હતું, તારા ઘરે રામ પધારશે. તો આપણે એ જ હાલત હતી બ્રજની અંદર કે કાનો મારી ઘરે આવશે, માખણ ખાવા આવશે. એ રોજ આસ હતી આપણને. તો રોજ એમના માટે આપણે ભોગ તૈયાર કરતા હતા. અને પાછા માખણ બનાવીએ તો ખરા, બનાવીને પછી ટીંગાળવાનું ક્યાં? આમ ઉપર. એવું નહીં કે સાઈડમાં મૂકી દઈએ આવીને લઈ જશે. એમ લગાવવું હોય એને જ ખવડાવવું હોય, એમ નહીં કે અહીંયા મૂકી દો ને આવીને લઈ જાય. કેવી રીતે? એકદમ આમ ઉપર ઉપર ટીંગાડી દે. શું કામ ઉપર ટીંગાડતી હતી? શું કામ ઉપર ટીંગાડતી હતી? એમ થોડી હોય કે હા પરિશ્રમ કરાવો, એ ભાવ નહોતો. એને શું હતું કે આવશે તો એના છમછમ ઘૂંઘરુઓની અવાજ આવશે,
એમના બાલ મિત્રોને લઈને આવશે, એમની જોડે વાતો કરશે, તો એમનો મને અવાજ સંભળાશે, એ મળીને જો યોજના બનાવશે, એમની ચતુરાઈના દર્શન થશે, એમની કલાઓના દર્શન થશે. સવારથી રાત મને એ પ્યાસ કે મારે ધનીજીના દર્શન કરવા, મારે ધનીજી જોવા, મારે એમનો અવાજ સાંભળવો તરસી જાય, હૃદય તરસી જાય, નેત્રો તરસી જાય, કાન તરસી જાય. તો જ્યારે આવે તો ભરપૂર રસ લે. જ્યારે બી આવે છે તો આવીને સીધા જતા ના રહે, આવે તો લીલા કરે, આવે તો હું એમના દર્શન કરું, એમના નાના નાના હાથ, કોમલ કોમલ ચરણ. ચરણ એ ખબર હતી આપણને કે કેટલા કોમલ છે, તો ક્યાંય એક કંકર ન આવે એમ. ઘરને એવું સજાવું કે ક્યાંય કંકર ન આવે, જેમ આપણા વાલાના ચરણ કેટલા કોમલ છે, તો ધનીજીના ચરણ એટલા કોમળ, કૃષ્ણજીના ચરણ એટલા કોમળ કે આપણે આખું આંગણું એવું આપણે સાફ કરી કે ક્યાંય એક કંકર ના આવે. હવે એ ચેક કરવા તો આપણે એવું નહીં કે વાળી નાખ્યું થઈ ગયું, આપણે ખુદ એની ઉપર ચાલીને જોવું પડે, ખુદ સ્પર્શ કરીને જોવું પડે. એક એક વસ્તુ એવી કે મારા ધણીને ક્યાંય ચૂભે નહીં, આવે તો એને ક્યાંય તકલીફ ન થાય. અને પછી પેલા તો કસરત કરે હો થોડીક, આટલું ટાંગું, ના ના આટલું તો તરત થઈ જશે, થોડું ઉપર ટાંગું, ના ના તો કેટલી વાર લાગશે, પડી જશે તો, વાગશે તો, એ ચિંતા થાય આપણને કે એવું થશે તો આપણે જોવું એ છે એમ તકલીફ એ નથી આપવી, એમ હૃદય દ્રવિત થઈ જાય આપણું કે જો જશોદા મૈયા એને આમ પનિશમેન્ટ આપે ને કોઈ બી આપણાથી વસ્તુ સહાય નહીં, આપણે શિકાયતો કરવા જાય જશોદા મૈયાને કે મારું આ કરી નાખ્યું, આ કરી નાખ્યું, આ કરી નાખ્યું. પણ જો જશોદા મૈયા ગુસ્સે થયા, એ ના ચાલે, તમે એ ના કરો, એમને મારો નહીં, એમને ખીજાવ નહીં, છોડી દો ને, બાળક છે જવા દો ને. એ તો આપણું હૃદય કેવું એમ કે ઇશ્કે એવો, અને શિકાયત કરવાય જવી, બહાનું કરીને જોવા જવાય, એમ કાંઈક તો બહાનું જોઈએ, તો શિકાયતનું બહાનું કરીને જોવા જઈએ, જોઈ તો વળી ઓલા ખીજાય જાય, એટલે માપે શિકાયત કરવી પડે, બહુ શિકાયત ન કરી શકાય આટલી બધી. તો આપણે કેવું છે, કેવી લીલા છે વ્રજની અંદર કે એ લીલાના દર્શન ખાલી કરવા માટે થઈને આપણે એ ભોગ લગાવીએ છીએ, એ માખણ બનાવીએ છીએ. તો વાલાએ આપણને બતાવ્યું કે જાગણીની અંદર કઈ રીતના છે એમ. તો અહીંયા ત્યાં આપણે વ્રજની અંદર હું કાના માટે માખણ બનાવું છું, હું કોઈ બીજા માટે તો બનાવતી નથી. તો અહીંયા મને કેમ એમ થાય કે હું પરિવાર માટે કરું છું, હું આના માટે કરું, હું ઓના માટે કરું, ઓના માટે કરું, અહીંયા કેમ મારી નજર લગશે? જો વ્રજની અંદર હું કાના માટે કરું છું, તો અહીંયા પણ હું જે કરું છું એ ભોગ કાનાને જ લાગે છે. જે બી મારી પ્રેમ સેવા છે એ કોણ આરોગે છે? મારા ધનીજી આરોગે છે. હું પ્રેમથી જે બી કરું છું એ મારા રાજ્ય આરોગે છે. એક બી સેવા હું જે બી અહીંયા કરું છું એ એક બી સેવા વ્યર્થ નથી જતી. એકો એક સેવા ધનીજીના ચરણોમાં પહોંચે છે ને એમને આરોગે છે, એમનું પાન કરે છે. તો આપણે અહીંયા આપણા હાદી છે તો શું લઈને આવ્યા છે? તારતમ લઈને આવ્યા છે, વિતક લઈને આવ્યા છે, વાણી લઈને આવ્યા છે. તો હું માખણ કઈ રીતના બનાવું છું એની અંદરથી? તો તારતમ હું ગ્રહણ કરું, એનું હું મંથન કરું, એને પકાવું, એને જમાવું અને એની અંદરથી ક્ષીર અને નીરને અલગ કરું, માયા અને સત્યને, ધનીજીને, માયા અને બ્રહ્મને અલગ કરું. અને એમાંથી જે માખણ નીકળે શેનું નીકળશે? તારતમનો સાર જ શું છે? ઇશ્ક છે, પ્રેમ છે. તો એ પ્રેમ રૂપી જે માખણ નીકળે છે એ પ્રેમથી તો મારી ચાલ છે, એનાથી તો મને ખબર પડે છે કે હું કઈ રીતના કરું. હાદી આપણને ચાલીને બતાવે છે, તો એ જ્યારે હું ચાલું છું એનો ભોગ મારા ધનીજી ગ્રહણ કરે છે. પણ લક્ષ્ય શું કે હું શું કાંઈ બી કરું છું તો કોના માટે? ધનીજી માટે, કે જે નજર મારી વ્રજમાં હતી. ભોગ લગાવું તો કાનાને લગાવું, એ જ નજર મારી અહીંયા કે સેવા કરું તો મારા ધની માટે કરું, બીજા કોઈ માટે નહીં. બીજા કોઈ માટે કરું તો મારે દ્વૈત આવી જાય એમ. હા કરી છી આપણે બધું જેમ વ્રજમાં કરતા હતા, ભોજન બનાવી,
સેવા કરી, ઘરનું બધું કાર્ય કરી, એનું ફળ બધાને મળતું હતું એમ. પણ જે ઈશ્ક રૂપી ફળ છે, જેમ કે કર્મ ફળ હોય, આપણે કાંઈ બી કરીએ અને એનું ફળ આવે, એ કર્મ ઉપર આધારિત. પણ પ્રેમ સેવા છે એનું તો ફળ જ પ્રેમ છે. એમાં તો રાહ જ નથી જોવાની કે મને ક્યારે એનું ફળ મળશે એમ. એનું તો ફળ જ પ્રેમ છે કે મેં માખણ બનાવ્યું અને કાનો આવ્યો અને કાનાના જે મેં દર્શન કર્યા, એ જ તો મારું ફળ છે. તો ધનીજી માટે મેં પ્રેમથી જે સેવા કરું, એ જે પ્રેમ મારા હૃદયની અંદર છે, એ જ તો મારું ફળ છે એમ. એ પ્રેમ જ મને તો મળે છે. જે હું ધનીને આપું છું, એ ધની મને અનંત ગણું મને આપે છે એમ. તો એ આપણને ધનીજી બતાવે છે વ્રજની લીલામાંથી કે હું કેવી રીતના મારું જ હૃદય છે. તો હું જે વ્રજમાં આપણને કીધું ને કે એ ધામ તણા સાથ સાંભળો, હું તો કહું છું લાગીને પાય. નહીં, શું હતું? વ્રજલીલા અતિ મોટી છે, જોજો નરસૈયા વચન પ્રમાણ. એ પગલા સર્વે આપણા, તમે જાણી શકો તે જાણ. એ પગલા મારા જ છે, કોઈ એમ નથી કે બીજી ગોપી હતી, ત્રીજી ગોપી હતી, એ નહીં. એ હું જ છું, મારું જ હૃદય છે અને હૃદયથી જ આ બધું થાય છે. ખાલી એક આપણે અહંકારનો વચ્ચે પડદો છે. જો એ નીકળી જાય તો હૃદય તો એ રીતે જ ઉજાગર છે, એ કઈ છુપેલું તો છે નહીં. તો એ રીતે જ ઉજાગર છે. આપણને બાલાએ, એ તો લીલા આપણને વાલાએ નારદજીની આપણને કીધું ને કે ક્ષીરને નીરને અલગ કરવાનું, સત્ય ને બ્રહ્મને અલગ કરવાનું. તો નારદજીની આપણને લીલા બતાવી હતી. તો કઈ રીતના બતાવી કે એક ગોપી છે, આપણે એ જ ગોપી જોડે પહોંચી જઈએ. કે ગોપી છે જે જમનાજીના કિનારે વૃક્ષના ટેકે આંખ બંધ કરીને ગંભીરતાથી વિચાર મગ્ન ગંભીર સ્વરૂપે આમ બેઠી છે, એકદમ શાંત મુદ્રામાં બેઠી છે. અને બરાબર નારદજી આવે છે. નારદજી આવે છે અને જોવે છે કે કરોડો ઋષિ મુનિઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા દેવી દેવતાઓ આટલું બધું તપ કરીને જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માંગે, અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જ ગોપીની પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ ફરતા હોય, એક છાશ માટે થઈને, એક માખણ માટે થઈને. અને એ પરમાત્મા જેના આગળ પાછળ ફરે છે, એ ગોપી કોનું ધ્યાન ધરતી હશે? એને કાંઈ ધ્યાન ધરવાની જરૂર પડી એમ. એને શું કામ ધ્યાન ધરવાની જરૂર પડે? ઉત્સુકતા થઈ ગઈ નારદજીને. તો પૂછે છે કે કોનું ધ્યાન ધરો છો તમે એમ, ઉત્સુકતાથી પૂછે છે. તો ગોપી કે ધ્યાન નહીં ધરતી એમ, પણ મારી એક સમસ્યા છે. પણ એ સમસ્યા જો તમે મને સુલઝાવી દો ને તો હું તમને બતાવું કે હું શું કરતી હતી એમ. તો નારદજી કે અમારી તો જેટલી તાકાત હોય, જેવું મારી કેપેસિટી, એવી હું તમને મદદ કરી શકું. બતાવો તમારી સમસ્યા શું છે એમ. તો ગોપીએ વર્ણન કર્યું કે એવું થાય છે, હું કાલની જ વાત કરું કે હું ગાય દોતી હતી. ગાય દોતી હતી અને દોતા દોતા એટલામાં કાનો આવી ગયો. કાનો આવીને કહે છે, માગે છે મારી પાસે, બહુ પ્યાસ લાગી છે, સખી થોડું દૂધ પીવડાવી દે ને એમ. એટલું સુંદર મુખારવિંદ, એવું નાનું નાનું એમ, એટલું પ્રેમથી મારી પાસે માગે છે. કઈ રીતના એમ કે હું ના પાડું એમ. તો વિચારે ન આવ્યો કે દૂધને આમાં કાઢું ને પછી આપવું ને. એ તો ડાયરેક્ટ શેડથી જ એના મુખમાં ધર્યું કે લે, આનાથી ડાયરેક્ટ તું ગાયના આંચળમાંથી દૂધ ગ્રહણ કરી લે એમ. તો કાનો પીવે છે, હું એને પીવડાવું છું, બધુંય જોઉં છું. એટલામાં મારી સાસુ આવે છે, અને સાસુ આવીને મને ખીજાઈ જાય છે કે આ શું કરસ તું? દૂધ બધુંય હાયલું જ જાય છે, હાયલું જ જાય. જો તું તારી કલસી ક્યાં છે, તારું દૂધ ક્યાં જાય છે, તું શું કરસ એમ. ગુસ્સો કરે છે, ગાળો આપે છે મને, અને હું જોઉં છું તો કાનો ત્યાં છે જ નહીં. તો આમાં સત્ય શું છે એમ? કાનો સત્ય હતો કે મારી સાસુ સત્ય હતી? શું સત્ય હતું? બીજો દિવસ થયો, હું ધાન ખાંડતી હતી એક દિવસ, તો થાકી ગઈ હતી. તો કાનો આવ્યો મારી પાસે કે લાવ સખી, થાકી ગઈ, હું તારી મદદ કરી દઉં. મને મદદ કરતો તો, એ હેલ્પ કરતો તો મારી.
અને એટલામાં જ પાછી મારી સાસુ આવી. ખીજાઈ ગઈ મને કે તારું ધ્યાન ક્યાં છે? આ ક્યાં જાય છે બધું? ધાન ક્યાં છે? તું ક્યાં છો? તારું દસ્તો ક્યાં છે? ક્યાંય ખબર જ નથી તને કે ક્યાં છે આ બધું? એમ તારું ધ્યાન ક્યાં છે? કેમ તારું કામમાં ધ્યાન નથી રહેતું? તો ત્યારે અચાનક મેં જોયું કે કાનો તો ત્યાં છે જ નહીં, પણ મને તો દેખાય છે, સાસુને નહીં દેખાતું. મને તો દેખાય છે કાનો, તો ઈ સાચું છે કે મારી સાસુ સાચા છે? ઈ કહે છે કે નહીં દેખાતો, અને મને તો ચોખ્ખો દેખાય છે, મારી મદદ કરે છે. હમણાં જ હું અહીંયા આવી જમનાજીમાં પાણી ભરવા, અને કાનો આવ્યો. હું ગોતતી હતી કે કોઈ ગોપી મને મદદ કરે મારું બેડું ઉચકાવવા માટે, પણ કોઈ મળ્યું જ નહીં. અને અચાનક કાનો આવ્યો કે લાવ ગોપી તારી હેલ્પ કરી દઉં, તને થોડી મદદ કરી દઉં. તો એને ચડાવ્યું અને પકડવા ગઈ એટલામાં તો મટકી મારી ફૂટી ગઈ, તૂટી ગઈ. તો જોઉં છું તો ત્યાં પણ નહીં દેખાતો. તો આમાંથી સત્ય શું છે? એમ સાચું કાનો હતો કે આ ભ્રમ મારો? એમ તો શું છે? એમ માયા શું સત્ય છે? તો વાલા બતાવે છે કે એમાં ઈ લીલામાંથી આપણે શું લેવાનું છે? એમ કે ધામની રીતિ છે. ધામની અંદર સદાય કેવા આપણે કે કુંજવનની અંદર જઈએ તો રાજજી જોડે, ફલ લેવા જઈએ તો રાજજી જોડે, ભોગ બનાવીએ તો રાજજી જોડે, ઝૂલામાં જઈએ તો રાજજી જોડે, કોઈ બી લીલા કરીએ તો ક્યાંય એકાંત નથી. ઈશ્કની અંદર પ્રવેશ કર્યા પછી આપણને એક ક્ષણે એકાંત નથી. આપણને સદૈવ રાજજી સાથે છે. જેવી રીતના ધામમાં સાથે છે, એવી જ રીતના વ્રજમાં પલ પલ જે બી લીલા થઈ એમાં ધનીજી મારી સાથે જ છે. હું કાંઈ બી કરું છું તો એ સાથે છે. સત્ય ધનીજી છે અને બાકી બધું ભ્રમ છે. તો જે રીતના ત્યાં સાથે છે એ જ રીતના આપણે એમ વિચારીએ કે પરમધામમાં ધની સાથે, વ્રજમાં સાથે, રાસમાં સાથે, પણ જાગણીમાં નહીં. જાગણીમાં તો દેખાતા નહીં, જાગણીમાં તો સંભળાતા નહીં, જાગણીમાં તો છે જ નહીં મારી જોડે. તો જાગણીમાં એવું નહીં. ધનીજી શું એવા છે કે આપણને જાગણીમાં મૂકીને ચાલ્યા જાય? તો એને રાજજી થોડી કહેવાય કે રૂહોને મૂકીને એમ કે હું આટલો ઈશ્ક કરું, તને આટલો ઈશ્ક કરું, આટલો ઈશ્ક કરું. વર્ણન જ ન થાય કે હું કેટલો ઈશ્ક કરું. એમ સાગરોના સાગરો ટૂંકા પડે એટલો ઈશ્ક કરું હું તને, પણ શબ્દોમાં જ નહીં આવી શકતું ધનીજીને કે હું કેટલો ઈશ્ક કરું. તો એટલો બધો આપણને ઈશ્ક કરે છે, તો શું આપણને જાગણીમાં એકલા મૂકી દે? અને સદગુરુ મહારાજની આગળની જે લીલાઓ છે એમાં બતાવે છે કે સદગુરુ મહારાજ માત્ર 16-17 વર્ષના હતા અને ઘરથી નીકળી પડ્યા પરમાત્માની ખોજમાં. અજ્ઞાનતામાં છે, હજી તો યાદ નથી એમને બી કે મારા ધણી કોણ છે, હું કોણ છું, મારું ઘર ક્યાં છે, કશું યાદ નહીં. પણ એ પરમાત્માની ખોજમાં નીકળ્યા તો સામેથી ધનીજી બી આવ્યા ને. ખાલી હું જ થોડી ચાલીને જાઉં છું, સામેથી રાજજી બી આવે છે. અને આવે છે તો કેવો વેશ લઈને આવે છે? સિપાહીનો વેશ લઈને આવે છે. કે અંજાનામાં નીકળ્યા છે ને, રણ પ્રદેશની અંદર એક ડર છે અંદર, તો સિપાહીનો વેશ લઈને આવે છે તો ગઠરી પણ ધની ઉપાડે છે, વાતો પણ ધની કરે છે, અને રસ્તો પણ ધની બતાવે છે, અને વાતો કરતા કરતા ક્યારે મંજિલે પહોંચાડી દે છે એની સદગુરુ મહારાજને ખબર જ નથી પડતી. પણ એ પ્રકાશ ઉપર આપણી નજર જ નથી જતી કે એ લીલા આપણને શું બતાવે છે, આ લીલા શું બતાવે છે, કે કેવા ધણીજી સાથે છે, કે તારતમની અંદર આપણી સાથે બધી વાતો કરે છે. કે લાવ સખી હું તને વ્રજ બતાવું, લાવ સખી હું તને રાસમાં લઈ જાઉં, લાવ સખી હું તને વિતકના સુખ આપું. આપણા એ સુખ છે, એ આપણું મૂળ છે, એ ઈશક આપણું મૂળ છે. અને જો હું એની અંદર પ્રવેશ કરી ગઈ, જો હું એની અંદર મગન થઈ ગઈ, તો પછી મારું જીવન ક્યારે ધનીજીના ગુણગાન ગાવામાં, ક્યારે એમના પ્રેમ ઈશક રસમાં પૂરું થઈ જશે ને એમના હું સમાહિત થઈ જઈશ, એ મને જર્નીની ખબર જ નહીં પડે. જેમ આ દિવસ ક્યાં ઉગતો હતો આપણો વ્રજની અંદર, ક્યાં પૂરો થઈ જતો હતો આપણને ખબર જ નથી પડતી. કાનો 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 સવારથી રાત સુધી કાનો 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 કાનો. કાના માટે બનાવું, અને કાના માટે જો માખણ બનાવું ને કાનો આરોગવા ન આવે
તો આપણને મજા પાછી ન આવે. આપણે કઈ માખણ ચોર ચોરી કરી જાય, મારે ઘરે આવીને ચોરી કરી જાય, શિકાયતો કરે, પણ એ ચોર જ્યાં ના આવે તો આપણને મજા ના આવે. તો ધનીજી ચોરી કરે છે તો એ શું કામ કરે છે? આપણી ઈચ્છાથી કરે છે. આપણને ઈચ્છા છે કે મારી ઘરે આવે, ચોરી કરે, માખણ આરોગે, આપણી ઈચ્છાથી એ કરે છે. એમ નહીં કે અને પાછા સીધા માગવા આવે આપને, પ્લીઝ બનાવ્યું છે આ, મજા આવે. એમની જે લીલા છે, જેને ભેષ લીધો છે, જે ચંચલતા છે, એમાં જ તો એનો રસ છે. સીધું લઈ આપણે આવે તો આપણને એની મજા ના આવે. પણ ધનીજી બતાવે છે કે શેના ભૂખ્યા છે, માખણ આરોગે છે તો શેના ભૂખ્યા છે. 9 લાખ ધેનુ હતી એમના ઘરે, ખુદના ઘરે, જશોદા મૈયાની ઘરે, નંદ બાબાની ઘરે. શું માખણ ને છાશની કમી હતી? 9 લાખ ધેનુ હોય તો કેટલું માખણ થતું હોય, કેટલી દહીં નીકળે, એટલું દહીં નીકળતું હોય, કેટલી છાશ નીકળતી હોય રોજની. પાછી તો એટલું બધું નીકળતું હોય, આમ છલકાતું હોય એમ બધે ચારે બાજુ. અને છતાં આપણી ઘરે આવે તો શું કામ આવતા હતા? શું લેવા માટે આવતા હતા? કે ધામમાં જે આપણી સેવા છે, કે હું ધનીજીને અષ્ટપહર જે સેવા કરું છું, હું ભોજન બનાવીને ખવડાવું, હું ફૂલોનો હાર બનાવીને શિંગાર કરું છું, જે હું ધામમાં રીઝાવું છું, એ જ સેવા હું વ્રજની અંદર કરું છું. તો એ લેવા ધનીજી આવતા તમારી પાસે. એ લેવા માટે પ્રેમનું પાન કરે છે. ધનીજી માખણ છાશનું નથી કરતા, ધનીજી પ્રેમનું પાન કરવા માટે આવતા હતા. એ પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ લેવા માટે કેવા દોડે છે, આગળ પાછળ ફરતા હતા. કોઈ વાર દાણ માંગવા રસ્તામાં ઊભા રહી જાય. કોઈ દિવસ ધનીજીએ આપણને વ્રજની બોર્ડર ક્રોસ કરીને મથુરા જવા જ નથી દીધું, એક પણ ગોપીન નહીં, કોઈ દિવસ નહીં કે ના એનું માખણ તો હું ક્યાંય જવા જ નહીં દઉં. એક મટકી આપણી ફોડી નાખી, એક મટકી ફોડી નાખી. એ બોર્ડર કોઈ દિવસ આપણને ક્રોસ ન કરવા દીધી. આપણે પાછા એમ કઈ કંસને વેચવા જાઓ, મારે આમ કરું આમ, ઈચ્છા તો એ જ હોય કે એ લઈ જાય. અને પાછા શું કરીએ આપણે? નવી યુક્તિ કરી. એક દિવસ એક રસ્તે થઈ ગયા હોય, બીજા દિવસે એમ થાય કે અહીંયા ઊભો તો કાલે બીજા રસ્તેથી, તો બીજા રસ્તે જાય તો ન્યાય ઊભા હોય, તો પાછા નવી યુક્તિ કરી. એવી ગલી ગોતીએ કે ત્યાં આવી જ ન શકે, પણ કાનો એક ગલી ઊભો હોય. એવું નહીં રાખજીને કે હું આ જ રૂટ પકડીને રાખું, કેમ કે હૃદય ઉપર ચાલે છે ને, હૃદય એક છે. મારું ને ધણીનું હૃદય એક છે. એને ખબર જ છે કે શું કરશે, હવે કાલે શું કરશે. એ આવીને એડવાન્સમાં ઊભા રહી ગયા હોય. એ જ ગલી ઉપર જ્યાંથી હું નીકળવાની છું, મારી આશા ઈચ્છા તો એ જ હોય કે લઈ જાય મારી પાસેથી, હમણાં પકડીને લઈ જશે એમ. પણ ના દઉં એમ, સીધું હું આપી દઉં તો મને થોડી મજા આવવાની છે કે માગે ને હું આપી દઉં. સીધું તો હું ના આપું, હું એટલા નખરા કરું, ના દઉં તને, હું માન કરું, આમ કર. એ શેના વશીભૂત કરું છું? પ્રેમના વશીભૂત તો એ લીલા છે. પ્રેમના વશીભૂત હું નિરત કરાવું, પ્રેમના વશીભૂત હું લાડ કરું, પ્રેમના વશીભૂત માન કરું, પણ બધું પ્રેમના અંતર્ગત. માન કરું તો એમને આનંદ આપવા માટે, કેમ કે ખબર છે ને કે પ્રેમના અંતર્ગત છે. તો ધનીજીને એમ ના થાય કે અહંકારને લઈને માંગણી કરે છે એમ. અહીંયા જે આપણી માનની માંગણીઓ છે બધી, આ જોઈએ અહંકારને વશીભૂત છે. પણ ન્યા તો વ્રજમાં આપણે શું કરતા? બધું પ્રેમને વશીભૂત હતું. પ્રેમ છે તો નાચે છે, પ્રેમ છે તો આગળ પાછળ ફરે છે, પ્રેમ છે તો મટકી ફોડે છે. અને અહીંયા બી જાગણીમાં બી જો આપણે પ્રેમ સેવા કરી તો તિજોરીમાં ભરીને રાખીએ ને તો એ કાઢીને લઈ જશે, કેમ કે આપણી પ્રેમ સેવાની ઉપર ખાલી ધનીજીનો અધિકાર છે. આપણા ધનીજી જ છે જે એના હકદાર છે. તો આપણી પ્રેમ સેવા છે એ આપણે આપી દઈએ ખુશી તોય એનું પાન કરે છે, અને જો નહીં આપી માન કરે તો લૂંટીને લઈ જશે. હું કામ કરે? આમ કરો, હવે આમ કરો, હવે આમ કરો, લૂંટીને લઈ જાય. અને આપણે સેવા કરીએ છીએ તો પ્રેમ
એમના વશીભૂત, એમના માટે નાચીએ છીએ, એમના માટે દિવસ રાત મહેનત કરીએ છીએ, તો શેના માટે? પ્રેમના અંતર્ગત તો કરી છે. તો પ્રેમમાં આપણે એવું થોડી વિચારતા વ્રજની અંદર કે હું સવાર વહેલી ઉઠી, મેં આટલું ઘરનું કામ કર્યું, પછી મેં માખણ કાઢ્યું, કેટલી તો મહેનત થઈ મને માખણ કાઢવા, આવીને ફોડીને લઈ ગયો. આવું થોડી હાલે, મેં મહેનત કરી હતી, મારું માખણ છે, મારે ક્રેડિટ જોઈએ, એવું થોડી કરતા આપણે વ્રજની અંદર. આપણું ફળ જ શું હતું? એમનો રસપાન થાય, એમને આનંદ મળે, એમના માટે તો સેવા હતી. તો એ લઈ ગયા તો શું છે? એ લઈ ગયા તો એ લઈ ગયા એમાં તો આનંદ છે મારો. તો અહીંયા કેમ અલગ? અહીંયા હું સેવા કરું છું, અહીંયા હું ભોગ લગાવું છું કે કાંઈ બી કરું છું એમ, ભલે કોઈ બી સેવા કરતી હોય, જે બી સેવા કરું છું એમનો જશ મારા વાલાજીને મળે છે. તો એમાં મારે અહંકાર કરવાની શું જરૂર છે એમ? એમાં હું શું કામ માન માંગુ? માન તો કોણ માંગે? આપણે જ્યારે અહંકારથી આપણે કઈ વસ્તુ કરી કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, તો એમાં માન આવે. પણ હું કરતી જ નથી, મારા ધણી કરે છે, એમના માટે મારું તન છે, એમના માટે મારી સેવા છે, તો બધું એને અર્પિત છે. આપણે શું કામ કોઈ બી સેવા કરતા હોય તો અહંકાર વાય કરીએ? એમ શું કામ કરી? જે છે એ એમનું જ છે, જે કરે છે ઈ જ કરે છે, બધું કઈ આપણું નથી. આમાં જે આપણે વાત કરી હતી કે વાસળી છીએ, વાસળી છીએ તો વાસળી જેવું આપણે બનવાનું છે. પણ વાસળી કેવી છે એ તો આપણે રાજ્ય આગળ બતાવશે ત્યારે આપણે લેશું કે કેવી રીતના વાસળી આપણે બનવાનું છે. તો બહુ બધી આપણે તો વ્રજની લીલાઓનું રાજ્ય પાન કરાયું, વાલાએ પાન કરાયું. હવે વ્રજની આગળ આપણે જે લીલાઓ આવશે આગળ જોશું આપણે. અહીંયા આપણે આ ચોપાઈ દોહરાવીએ. पहले 11 बरस और ऊपर 52 दिन, काल माया ब्रह्मांड में खेले मिल निज जाना, खेले मिले निज जाना। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, सतगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाईजुराज महारानी की जय, महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।